જય શ્રી કૃષ્ણ વાલા મિત્રો, સનાતન વિઝડમમાં આપ સૌનું સ્વાગત છે. હમણાં મને પ્રશ્ન આવ્યો કે શાસ્ત્રીજી, કોઈક એવી કથા કહો જેનાથી જીવન જે હોય એ ખૂબ જ શાંતિથી આગળ ધપી શકે અને શાંતિથી માણસ જીવી શકે. તો આજે હું તમને કહેવા માંગુ છું કે આજનો માણસ કમ્ફર્ટ ઝોનમાં જીવે છે, પરંતુ એનું નામ જીવન નથી. જીવન જીવવા માટે ઘરની બહાર નીકળવું પડે છે. સમુદ્ર કિનારે એક રાજ્ય હતું. ત્યાં એક રાજા રાજ્ય કરતો હતો, પરંતુ એ રાજ્યમાં એક નિયમ હતો કે ત્યાં કોઈ પણ વ્યક્તિ રાજા 5 વર્ષ માટે બની શકે, અને 5 વર્ષ પૂર્ણ થયા બાદ બધા એને જંગલમાં મોકલી દેતા. અને જ્યારે જંગલમાં જવાનો વારો આવે ત્યારે રડતો, બિલખતો, ચીખતો. રાજા તો બધાને બનવું હતું, પરંતુ કોઈને જંગલમાં જવું નહોતું. છતાં પણ લાલચના ભોગે બધા રાજા બનતા અને 5 વર્ષ પરથી રડતા રડતા જંગલમાં જઈને કાળનો કોળિયો બનતા. એક દિવસની વાત છે, એક હોશિયાર વ્યક્તિ રાજા બન્યો. એને જોયું કે રાજા બન્યો છું તો સત્તા પણ મારી પાસે છે. તો સૌથી પહેલા એને દૂરંદેશી વિચાર કર્યો કે મારે હવે શું કરવાનું છે. 5 વર્ષ તો આમ ના આમ પતી જશે. ત્યારે એને નિર્ણય કર્યો. પહેલું વર્ષ આવ્યું ત્યારે એને શિકારીને મોકલ્યા જંગલમાં કે બધા વાઘ વરુઓને પકડીને પાંજરે પૂર્યા. બીજું વર્ષ શરૂ થયું ત્યારે એને લાકડા કાપવા વાળાને મોકલ્યા અને જંગલમાં જઈને જેટલા બધા જંગલ હતા જંગલને સાફ કર્યું. ત્રીજું વર્ષ આવ્યું ત્યારે રાજાએ ખેડૂતોને મોકલ્યા. ત્યાં વાવણી કરી, ખેતીની શરૂઆત કરી, ઝરણા અને નદીઓ બનાવી. ચોથું વર્ષ આવ્યું ત્યારે ત્યાં મોટી વસાહતો, મહેલોનું નિર્માણ કરવા લાગ્યું. અને જેવું 5 વર્ષ રાજાના પૂર્ણ થયા, એ જગ્યા એવી સ્વર્ગ જેવી બની ગઈ કે ત્યાં સુંદર નગરની વસાહત શરૂ થઈ ગઈ. અને જ્યાં રાજાને 5 વર્ષ પૂર્ણ થતા જવાનો વારો આવ્યો અને લોકો જોતા રહી ગયા કે વાહ, રાજાની શું બુદ્ધિ હતી. અને રાજા એ નગરમાં જઈને રાજાની જેમ પોતાનું રાજ્ય ચલાવવા લાગ્યો. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જીવનમાં 5 વર્ષ મહેનત કરશો તો આગળ 50 વર્ષ સુધીની વાંધો આવે નહીં, પરંતુ 5 વર્ષ માતા પિતાની છત્રછાયાથી જો જલસામાં વિતાવશો તો આગળના વર્ષો બધા અંધકારમય થશે. જિંદગી તમારી છે, સમય પણ તમારો છે અને નિર્ણય પણ તમારો હોવો જોઈએ. તો નિર્ણય એવો લેજો કે દુનિયા જોતી રહી જાય. મને આશા છે કે આ કથાના માધ્યમથી આપ સૌને ખૂબ જ સારી જાણકારી પ્રાપ્ત થઈ હશે. તો યારો, ઉઠો, ચલો, ભાગો, દોડો, મરને સે પહેલે જીના ના છોડો. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન નારાયણ.